જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 16મા અધ્યાયના 20મા શ્લોકમાં ભગવાને વાત કરી કે આસુરીમ યોનિમ આપન્ના મુઢ્ઢા જન્મની જન્મની મામ અપ્રાપ્યમ એવ કૌંતેય તતઃ યાન્તિ અધમામ ગતિ. હે કુંતી નંદન, આવા જે લોકો છે તે મને પ્રાપ્ત કર્યા વિના જ જન્મો જન્મ પ્રત્યેક જન્મની અંદર આસુરી યોનિને પ્રાપ્ત કરીને એમનાથી પણ અધમ ગતિમાં જાય છે. જે ભયંકર નરકોનું વર્ણન છે એમની અંદર એમની ગતિ થાય છે. અને હવે આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ, તો પછી આ બધું થાય છે કેવી રીતે, કોને કારણે થાય છે? એટલે ભગવાન કહે છે કે નરકના દરવાજા સમાન કોણ છે, કોણ તમને ત્યાં સુધી મૂકવા આવે છે? એ વાત અહીં 21મા શ્લોકમાં ભગવાન કહે છે કે ત્રિવિધમ નરકસ્ય ઇદમ દ્વારમ નાશનમ આત્મનઃ કામઃ ક્રોધઃ લોભઃ તસ્માત એતત્રયમ ત્યજેત. ભગવાન કહે છે કામ, ક્રોધ તેમજ લોભ ત્રિવિધમ નરકસ્યમ ઇદમ દ્વારમ. ઇદમ એટલે આ, ત્રિવિધમ એટલે ત્રણ જાતના, નરકસ્ય દ્વારમ નરકના દ્વાર, નરકના દ્વાર, આત્મનઃ નાશનમ જીવાત્માનું પતન કરનારા છે, આત્માનું પતન કરનારા છે. તસ્માત એતત્રયમ ત્યજેત, માટે આ ત્રણેયને ત્યજી દેવા જોઈએ. ભગવાને સ્પષ્ટ વાત કરી કે કામ, ક્રોધ અને લોભ આ ત્રણ જાતના નરકના દ્વાર અને આત્માનો નાશ કરનારા છે, માટે આ ત્રણેયને છોડી દેવા જોઈએ. હવે મિત્રો, આ જ અધ્યાયના 5મા શ્લોકમાં ભગવાને ત્યારે દેવી અને આસુરી સંપત્તિ વિશેની વાત કરતી વખતે વાત કરી હતી કે દેવી સંપત્તિ વિમોક્ષાય નિબંધાય આસુરી મતા. દેવી સંપત્તિ છે તે દેવી સંપત્તિ વિમોક્ષાય મોક્ષ માટે છે, અને નિબંધાય આસુરી મતા, અને આસુરી સંપત્તિને બંધન માટે માનવામાં આવી છે. હે અર્જુન, તું દેવી સંપત્તિ સાથે અભિજાતસ્ય તમ દેવી સંપદ માં શુચ, તું તો એમની સાથે જ જન્મો છો, એમના લક્ષણો સાથે, માટે તું શોક કરીશ નહીં. આવી વાત ભગવાને 5મા શ્લોકમાં કરી. તો હવે અહીં આપણને પ્રશ્ન થાય, ત્યાં ભગવાને એવું કીધું કે દેવી સંપત્તિ છે એ મોક્ષ માટે છે અને આસુરી છે બંધન માટે. તો આપણને એવું થાય કે આ આસુરી સંપત્તિ આવે છે ક્યાંથી? એમ આસુરી સંપત્તિ જો મોક્ષ માટે છે તો એ પ્રગટ કેવી રીતે થાય છે, આવે છે ક્યાંથી? તો એના જવાબમાં શું આવે? તો કે એના જવાબમાં આવે કે સંસાર પ્રત્યેની કામનાથી આસુરી સંપત્તિનો જન્મ થાય છે. વિવિધ પ્રકારના ભોગ પદાર્થો, એ ઉપરાંત એમનો સંગ્રહ, વિવિધ પ્રકારના સમાજની અંદર માન છે, મર્તબો છે, બળાઈ છે, સુખ બુદ્ધિનું આકર્ષણ છે, આ તે બધી જે બાબતો છે ને એ નીચી તરફ, નીચાણ બાજુ આપણને લઈ જનારી છે. અને તેથી એમાંથી શું જન્મે છે? તો કે એમાંથી કામ જન્મે છે, ક્રોધ જન્મે છે, લોભ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, આ જે ષડ રીપુ કીધા છે, 6 દુશ્મનો છે, એમનું પછી દેખાય છે આસુરી સંપત્તિમાં. અને આ 6 જે કીધા છે એમાંથી કોઈક જગ્યાએ 2નો ઉલ્લેખ હોય, કામ અને ક્રોધનો ઉલ્લેખ હોય, કોઈક જગ્યાએ કામ અને લોભનો ઉલ્લેખ હોય, કોઈક અહીંયા ભગવાને 3નો ઉલ્લેખ કર્યો છે, કામ, ક્રોધ અને લોભ ત્રણેયનો ઉલ્લેખ, કોઈક જગ્યાએ 4નો કામ, ક્રોધ, લોભ, મોહ, એમ અલગ અલગ રીતે એમનો ઉલ્લેખ હોય. પણ છે એ બધા ષડરીપુ. પણ 1નો ઉલ્લેખ હોય કે 2નો ઉલ્લેખ હોય કે 3નો ઉલ્લેખ હોય, પણ એક જ ધાતુના છે, એક જ મા બાપના એ સંતાનો છે, અને બધા એક સરખા કામ કરનારા છે અને નીચાણ તરફ ગતિ કરનારા છે. બીજું, એમનાથી
સૌથી જો કોઈ શ્રેષ્ઠ હોય ને એ બધામાં તો એ કામ છે, અને કામ છે ને એ માણસને બાંધે છે. ભગવાને અર્જુને 5મા અધ્યાયના 12મા શ્લોકમાં કે 13મા શ્લોકમાં એક વાત કરી હતી કે યુક્ત એટલે કર્મયોગી, યુક્ત એટલે નિષ્કામ કર્મયોગી, યુક્ત એટલે સકામ કર્મ કરવા વાળો, અયુક્ત કામ કારેણ ફલે શક્ત નિબધ્યતે. તારી જો ફળમાં આસક્તિ થશે ને તો તે બંધનરૂપ છે. 3જા અધ્યાયના 36મા શ્લોકમાં અર્જુને ભગવાનને પ્રશ્ન કર્યો હતો કે હે ભગવાન, ઈચ્છા ન હોય અને એમ છતાં આપણને કોણ પાપની પ્રવૃત્તિમાં લઈ જાય છે? પાપ કરવા માટે કોણ પ્રેરિત કરે છે? આપણી ઈચ્છા નથી, આપણું મન એનો વિરોધ કરે છે, છતાં આપણને પાપમાં પ્રેરિત કોણ કરે છે? અથ કેન પ્રયુક્ત અયમ પાપમ ચરતી પુરુષ અનિચ્છન અપી વાર્ષ્ણેય બલાત ઇવ નિયોજિત. બળપૂર્વક કોણ ખેંચી જાય છે? હે વાર્ષ્ણેય, અનિચ્છા હોવા છતાં આ બળપૂર્વક ખેંચી જનારું તત્વ કોણ છે? અને તેના જવાબમાં ભગવાને 2 બાબત કીધી હતી કે કામ અને ક્રોધ છે ને એ માણસના શત્રુ છે. એને શત્રુ બતાવ્યા છે. તમારી ઈચ્છા હોય કે ન હોય, તમારી ઈચ્છા ન હોય ને એમ છતાંય કામનાઓ તમને પાપ કરવા તરફ પ્રેરિત કરે છે. એ પરાણે ત્યાં ઢસડી જશે. પછી એમની અંદર તમારી કામનાઓ પૂરી થવામાં કદાચ માની લ્યો કે પૂરી નહીં થાય, કોઈક વિઘ્ન આવશે, તો પછી ક્રોધ જન્મે. એમની આપણે બહુ લાંબી ચર્ચાઓ બીજા અધ્યાય વખતે પણ કરી છે, સ્થિત પ્રજ્ઞના લક્ષણોમાં 62-63મા શ્લોકમાં. હવે અહીંયા ભગવાને શું કર્યું છે? તો કે અહીંયા ભગવાને 3 શત્રુઓ બતાવ્યા છે. એક કામ છે, બીજો ક્રોધ છે, અને ત્રીજો છે લોભ છે. હવે એમનું તાત્પર્ય શું થાય? તો કે એમનું તાત્પર્ય એ છે કે જ્યારે ભોગ તરફ મનોવૃત્તિ હોય, તમારી મનોવૃત્તિ છે એ ભૌતિક સુખને ભોગવવા માટે ભોગ તરફ હોય ને, તો એ કામ છે. એ શું છે? કામના છે, કામ છે. તમારી મનોવૃત્તિ ભૌતિક સુખના સાધનોમાંથી ભોગ ભોગવવા માટેની હોય તો એ કામ છે. બીજું, તમારી મનોવૃત્તિ સંગ્રહ કરવા તરફ હોય તો એ લોભ છે. વધારે લઈ લો, હજી લઈ લો, હજી લઈ લો, તમને આટલું આપ્યું છે, ના હજી લઈ લો, તો એ સંગ્રહ કરવા તરફની વૃત્તિ હોય તો લોભ છે. હવે જ્યાં કામ શબ્દ એકલો છે ને, તો સમજી લેવાનું કે એના અંતર્ગત ભોગ અને સંગ્રહની ઈચ્છા આવે છે, જો કામ એકલો આપેલો હોય તો. પરંતુ કામ અને લોભ બંને જો સ્વતંત્ર આપેલા હોય, સ્વતંત્ર રૂપે આવે, તો સમજી લેવાનું કે ભોગથી કામ અને સંગ્રહથી લોભ છે. એ પ્રમાણે એનું વર્ણન છે. અને એમાં જેવા પડીએ છીએ એમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવે કામની અંદર, એટલે શું જન્મ થશે? તો કે ક્રોધનો જન્મ થશે. જો કામ, ક્રોધ અને લોભ. કામ કોને કીધો? તો કે ભોગની ઈચ્છા વાળાને. લોભ કોને કીધો? સંગ્રહની વૃત્તિઓ વાળા. તમારામાં સંગ્રહની વૃત્તિ છે તો લોભ છે. લોભ ક્યારે જાગશે? કે તમારામાં કામ જાગ્યો હશે તો જ. બીજું, કામની પૂર્તિ માટે તમે શું કરશો? જો વિઘ્ન આવશે તો શું જન્મશે? તો કે ક્રોધ જન્મશે. બીજા અધ્યાયના 62-63મા શ્લોકમાં ભગવાને વાત કરી હતી કે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગઃ તેષુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સંમોહ સંમોહાત વૃદ્ધિ સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત વિનશ્યતિ. બુદ્ધિનો નાશ થતા બધું જ નાશ થઈ જાય છે. શરૂઆત તો ત્યાંથી થાય છે. તો કે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગઃ તેષુ. વિષયો સાથેના વધારે પડતા તમારા એના જોડાણને કારણે આ બધું થાય છે. અને એમનાથી શું થશે પછી? તો કે એમનાથી આખે આસુરી સંપત્તિ આવી જાય છે. અને
પછી શું થશે? આસુરી સંપત્તિ આવી જશે. તો ભગવાને કીધું કે નાશનમ આત્મન, એ જીવાત્માને નાશ કરનારો જ કામ છે, ક્રોધ છે, લોભ છે, એ પતન કરી દે છે. તમારો જે જીવાત્મા અંદરનો આત્મા છે, જે શુદ્ધ છે, અવિનાશી છે, અવ્યક્ત છે, અજર છે, અમર છે, પણ એમને મલિન બનાવે છે. એ તો કોઈનાથી થાય નહીં, નિર્વિકાર છે, પણ એવું લાગે છે કે એવું થઈ ગયું છે. પરંતુ ભોગ અને સંગ્રહના ઉદ્દેશ્યવાળા અને હિતકારી આ જે કામ, ક્રોધ અને લોભ છે ને, એમને શું કરી લે છે? એમને હિતકારી માની લે છે અને એવું સમજી બેસે છે, એવો ભાવ રહે છે કે આનાથી અમને આરામ મળશે, આનાથી સુખ મેળવીશું, અને આવી ભાવનાઓથી એનું પતન થાય છે. એટલે ભગવાને છેલ્લે સલાહ આપતા વાત કરી આ શ્લોકમાં કે તસ્માત એતત્ત્રયમ ત્યજેત, માટે આ ત્રણનો તારે ત્યાગ કરવો જોઈએ. આ નરકોના દ્વાર છે, માટે તારે એને ત્યાગ કરી દેવો. પણ કેવી રીતથી ત્યાગ કરવો? ત્યાગ તો કરવો છે, હાલો, કામનો, ક્રોધનો, લોભનો ત્યાગ. તો કે ભગવાને એક વાત કરી હતી કે દરેક ઇન્દ્રિયોના વિષયોમાં વધતા ઓછા પ્રમાણમાં અનુકૂળતા અને પ્રતિકૂળતાને કારણે રાગ અને દ્વેષ છે રહેવાનો છે. આ રાગ અને દ્વેષને દૂર કરી અને સમાન ભાવે કોઈ પણ જાતની આશા રાખ્યા વિના, વશીભૂત થયા વિના ઇન્દ્રિયોને, વશીભૂત થયા વિના ઇન્દ્રિયોના સુખ કે દુઃખને ભોગવી લેવું, એનું નામ છે આમાંથી નિવૃત્ત થવું, એમ તેનો ત્યાગ કરવો. એમ એટલે ઇન્દ્રિયોના રાગ દ્વેષ વિનાનું થઈ, ઇન્દ્રિયો પ્રત્યેના, વિષયો પ્રત્યેની અનુકૂળતા આવે કે પ્રતિકૂળતા, તમને ગરમી લાગતી હોય કે મસ્ત મજાની ઠંડી હવા આવતી હોય, એ કાંઈ જોવાનું નથી. રાગ દ્વેષ વિનાનું થઈ અને ઇન્દ્રિયોના એ જે કાંઈ પ્રાપ્ત છે એ ભોગવી લેવું, એમનો અર્થ છે કે આ કામ, ક્રોધ અને લોભનો ત્યાગ કરો. ભગવાને ત્રણેયને નરકના દ્વાર કીધા છે અને એના વિરુદ્ધ કાર્યથી આપણું પતન થાય છે. સરસ મજાનો શ્લોક કે ત્રિવિધમ નરકસ્ય ઇદમ દ્વારમ નાશનમ આત્મનઃ કામઃ ક્રોધ તથા લોભ તસ્માત એતત્ત્રયમ ત્યજેત. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.